આમ 4 વ્હીલ આવે ત્યાંથી ઉતરવાનું મિત્રો. અત્યારે જો તો મિત્રો અહીંયા ભરાય છે આપણે હવા. જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનો સવાર થઈ ગયો ને. સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે મિત્રો 10 વાગે. અને નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ જશે કે આપણે વિડીયો ધુલિયાથી પૂરો કરી નાખ્યો હતો. ને અત્યારે હે મિત્રો આપણે વેજાપુર સમૃદ્ધિ હાઈવેની અંદર ચડ્યા છે મિત્રો. અને હવે આપણે જવાનું છે ઔરંગાબાદ. મિત્રો આજ તો આપણે ખાલી કરવાના ઠેકાણે હોત, પણ રાતે પંચરે આપણે હાવ પથારી ફેરવી નાખીએ. તો હજી આપણે અહીંયા પૂગ્યા છે સમૃદ્ધિની અંદર ચડાવીએ મિત્રો ગાડી. આપણે 17 નંબરે પહોંચી ગયા છે. હવે 17 નંબર માટે આપણે ઉતરી જવાનું છે, કેમ કે ભાઈ આપણે સીધા જઈએ તો રોડ નાગપુર જાય, અને તમારે ઔરંગાબાદ થી એક્સપ્રેસમાં જવું હોય તો આમ 4 વ્હીલ આવે ત્યાંથી ઉતરવાનું મિત્રો. અત્યારે જો આપણે આમ જવાનું છે, આમ 17 નંબરમાં આમ ચડાવ લેવાની છે. નાગપુર જવું હોય તો સીધું એકની એક રોડ, ક્યાંય મેલવાનો જ નહીં કે ક્યાંય વરવાનું જ નહીં, સીધો નાગપુરનું રોડ નાખવું પકાય. હવે આપણે 17 નંબરમાં આમ ઉપર જઈએ છે મિત્રો. હમણાં કરોડીનું ટોલ નાકું આવી છે. અહીંયા હવે આપણે ટોલ નાકું કપાવવાનું છે એક્સપ્રેસનું. કેટલાનો સાંજલો આવે જોવાનું છે. આપણે આમ સડતા હોય ત્યારે મિત્રો અહીંયા જ ટોલ નાકું કપાવવાનું, જવા ટાણે અહીંયા જ કપાવવાનું. હમણાં આપણે જોઈએ કેટલાનો સાંડલો આવે મિત્રો, દેખાડે તો સામે. નહીં દેખાડે મિત્રો, અહીંયા કેટલાનો સાંડલો આવ્યો નથી દેખાડ્યું. તો આપણે ઔરંગાબાદ ઉતરવાને ઠેકાણે પૂગી આવ્યા છે ને. આમ અહીંયા સર્કલ ફેરવીને આપણે ગાડી ઉતારી લેવાની. અહીંયા રોડ પર પૂરો થઈ જાય ને આ જાય ધુલિયા ને આ સંભાજીનગર બીડવાનો. તો હવે આપણે આમ ઘુમરો ફેરીને અહીંયા ગાડી ઉપર ઉતારી લેવાની હે મિત્રો. કોઈ નાવું હોય તો સ્વિમિંગપુલમાં આવી જજો. સામે જોઈ લો ડુંગર દેખાય, એ તો આમ ડુંગર ટપો એટલે ચાલી ગામ આવી જાય. ત્યાં તો પાછો આપણે ઘાટનો ડુંગર આવી જાય મિત્રો. એક્સપ્રેસ ઉતરી ગયા. હવે ઔરંગાબાદ વાળા રોડ ઉપર આવેલા છે મિત્રો, સંભાજી વાળા રોડ ઉપર. ઔરંગાબાદ વાળા રોડ ઉપર ગાડી રાખી છે ઊભી, કેમ કે આપણે હવા ચેક કરાવવાની છે મિત્રો. અને હું તમને દેખાડું મિત્રો, આપણે રાતે કેવા હેરાન કહે છે ને, આપણે છે ને આમાંથી એક ટાયર છે મિત્રો, અંદરનું હોય કે બહારનું હોય તો બહુ મને કાંઈ નથી ખબર. રાતે આ ટાયર ખાલી હતું ને આ ટાયર ખોલ્યું હતું, તો આ ટાયર હાલે હતું નહીં મિત્રો, કેમ કે સાઈડમાં ફાટી ગયું હતું. ભેંસ લગાડીને કંઈ ફાયદો નહોતો, એટલે અત્યારે હવે આપણે કરાવીએ છે હવા ચેક. તો મિત્રો અહીંયા ભરાય છે આપણે હવા. અને ટાયરનો ભાઈ કોઈ ભરોસો ન કરે મિત્રો, કેમ કે આમ ઉપર છે કટ એટલે સેતું ઉભાય. આમાં ખાવાકાર છે મિત્રો, ગમે ત્યારે થઈ જાય એટલે હેરાનની અટરજી થઈ જાય એટલે ભાઈ સેતું રહેવાય આ ટાયરથી. આ છે દુકાન પંચરની. અહીંયા આપણે હવા ચેક કરાવીએ છે, મશીનો પડ્યા છે. ચાલો મિત્રો હવે આપણે હવા બવા ચેક થઈ ગઈ, હવે નીકળીએ કન્ટિન્યુ. સંભાજીનગરના બાયપાસમાં અત્યારે આવેલા જઈએ છે. આ છે સંભાજીનગરનો બાયપાસ. ખમો કરાવવા ગયા હતા તો એટલે ભાઈ જોઈને ના પાડી દીધું કે આ થાય નહીં, એટલે આપણે પાછા નીકળે ગયા.
કોઈ જે ખમો નથી કરતો મિત્રો. જોવો તો કાલે દુલિયામાં એટલા રખડ્યા, અત્યારે આમાં એટલા રખડીએ. પણ આપણે હોળે હોલ ટાયર નવા છે એટલે એ તો કઈ વાંધો છે નહીં. હવે જેકનું જોયું ભાઈ કરવું પડે, આપણી જેકતા જોઈએ ને. તો આ મિત્રો જાય છે નિહારે ઓલા ટાયા. આપણે સંભાજીનગરના બાયપાસમાં હિલીઓ આવે છે, ડેન્જરી સળીએ છે. સંભાજીનગર નો ભાઈ ડુંગર જોવો તમે, ખાલી ઉડે તો જાઓ. તો આ હે ને ઔરંગાબાદ હે ને એ સંભાજીનગર માંથી ઔરંગાબાદ કર્યું હતું, અને છત્રપતિ શિવાજી નું હે મિત્રો આ ઔરંગાબાદ હે ને. આમ જબરી નું હે સિટી હે મિત્રો. પેલા સિટીમાં થઈને જવાતું, આ તો અત્યારે બાયપાસ બની ગયો. બાકી પેલા ખેલૈયા સિટીમાં આપણે ખેલતા. અહીંયા મિત્રો મિલિટરી પાસ વાળા એને બહુ ગૌરવતા. સંભાજીનગર થી નીકળીએ ને એટલે બહુ બધા વખાણે કે પાંડુની સિંગબાજી, પાંડુની સિંગબાજી. તો આજે હે ને આપણે પાંડુની સિંગબાજી ટ્રાય કરીએ મિત્રો. મસ્ત મજાની પેટ પૂજા કરીએ. હમણાં હોટલ આવી છે પાંડુની આગળ. આજે પાંડુની સિંગબાજીને ટ્રાય કરી નાખીએ મિત્રો. બધું સંભાજીનગર છે. હોટલે પૂગી આવ્યા છે. પાંડુની હોટલે પૂગવામાં ભાઈ આ સાઈડથી આ સાઈડ જવું પડે મિત્રો. સામેની સાઈડ છે પાંડુની હોટલ. આમ આપણે આવતા હોય ને તો આપણે હોટલમાં જ ગાડી ઉતાર લેવાની. બાકી આમ જતા હોય એટલે મિત્રો ગાડી રાખીને જવું પડે. આ મેન હાઈવે છે સંભાજીનગર વાળો, બીડ વાળો. તો મિત્રો કંઈ નથી આવતું તે લગનમાં આપણે નીકળી જઈએ. તો હાલો મિત્રો હોટલે જઈ આપણે મળીએ પછી. પેલા હોટલનું આમ સેટી છે, હાથ બાર ધોઈ નાખીએ, મળીએ પછી. પાંડુની હોટલ આવી ગયા છે જમવા માટે. અને જમવામાં હે ભાઈ મસ્ત મજાની સિંગ ભાજી, પછી ઘઉંની લોટલી, ફ્રાય પાપડ ને છાશ. ને આ હે મિત્રો હોટલ. તો હાલો મિત્રો મસ્ત મજાની જમી લઈએ, મળીએ પછી. જમીને નીકળી ગયા છે અને આ ભીડ વાળો રોડ છે. હવે આપણે એમ નથી જવાનું, હવે આપણે જવાનું છે જાલના રોડ ઉપર. એટલે હવે આપણે બ્રિજની હેઠળથી ગાડી નીચે ઉતારી લીધી. આ સીધો જાય ભીડ. મિત્રો આ બધી ગાડીઓ આવે છે જાલના બાજુથી જ આવે છે અને વાહ અટે જાય છે ઓલી કાલપત્રી. એટલે ભાઈ વિચાર કરે છે હવે જાવું કે નથી જવું. આપણે જાલના રોડ ઉપર ટર્ન મારી લીધો છે ને આયલા જાય છે હવે ધીરે ધીરે. હવે આપણે જવાનું હોય જાલના. જાલનાથી આપણે નાંદેડ રોડ ઉપર જવાનું હોય અને પછી પરભણી ગામ આવે. નજીક 30-50 કિલોમીટર જેવું થાય. 30 કિલોમીટર તો નથી, 50 કિલોમીટર જેવું થાય પૂરના. પછી આપણે પૂરના સાંજે ખાલી કરવાની જગ્યાએ પૂગી જઈશું. 2 કિલોમીટર જેવું હોય છે આપણે અહીંથી.
ગુજરાતનો જાણીતો મેઇન રોડ છે આપણો ઔરંગાબાદ વાળો. પહેલા આપણે આમ બાયપાસ નતો ને તેથી આ રોડ ઉપર જતા મિત્રો સિટીમાં થઈને. હજી આગળથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે પાછી જાલના સાઈડ. આ સીધો ઔરંગાબાદ ગામમાં જાય મિત્રો આ રોડ. પેલા બધી ગાડીઓ આમ જ હાલજો, નો એન્ટ્રી ખુલે એટલે આમ મેલે સિટીમાં થઈને. અત્યારે તો વાંધો નથી ભાઈ, બાયપાસ ચાલુ હોય ભગવાનની દયાએ. તો હવે કોઈ ગાડીઓ હાલતી નથી મિત્રો. પોરબંદરની હવે ઓછીઓ હાલે, કેમ કે હવે નાંદેડ રોડ ઉપર વાળા જ છે બધા, નાંદેડ બાજુ જ હાલે મિત્રો. આપણે અહીંથી મારવાની છે ડ્રાઈવર સાઈડ. આ સીધો જાલના વાળો રોડ છે. બધા વાહનો આવે છે જાલના સાઈડ થી. હવે જોઈ લો મોરો જ આવે છે મિત્રો. અહીંયા કંઈક બોલે છે સફરજન 17 રૂપિયા કિલો એમ કે મિત્રો. હવે આપણે જાલના બાજુ મોડી ગયા તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. મિત્રો ઔરંગાબાદ થી જાલના વાળા રોડ ઉપર તમે ખાલી ટ્રાફિક જુઓ ભાઈ. આ જાલના સુધી મિત્રો આવીને આવી ટ્રાફિક હશે, જાલના પછી કઈ નહીં હોય. હાલે ઔરંગાબાદ થી જાલના રોડ ઉપર તમે ખાલી ટ્રાફિક જોવો ભાઈ, ઉડે તો જ આવો મિત્રો. આપણે હૈદરાબાદ સિટીમાં હોય ને એવું અત્યારે ફીલ આવે. આપણે હૈદરાબાદ સિટીમાં કિરણ કેવી ટ્રાફિક હોય એવી ટ્રાફિક છે મિત્રો. ફોર વ્હીલ વાળા, હોન્ડા વાળા, ગાડી વાળા બધા ભેગા જ છે. તો મિત્રો આપણે જાલનાથી નાંદેડ રોડ ઉપર ટર્ન મારી લીધો છે અને જાલનાથી આપણે ટર્ન પણ માર્યો, એનો વિડીયો નતો ઉતાર્યો. અત્યારે આપણે નાંદેડ રોડ ઉપર આવેલા જઈએ છે. હવે આપણે જવાનું હોય મિત્રો જીનતુર. જીનતુર પછી પરભણી ને પછી પૂરના. તો હજી અહીંથી પરભણી છે 130 કિલોમીટર જેવું. તો અત્યારે આપણે નાંદેડ રોડ ઉપર આવેલા જઈએ. આ જાલનાથી જે નાંદેડ રોડ જાય એ રોડ છે મિત્રો. અને તડકોય બહુ જ જાજો છે ભાઈ, પાછું જવા જ દો મિત્રો. ને આપણે તેલંગાણાની અંદર તો નેટ ના આવે મિત્રો. મહારાષ્ટ્રની અંદર નેટવર્ક ફૂલ આવે છે એટલે વિડીયો મેળવાનું કોઈ ટેન્શન નથી. બાકી ભાઈ નેટવર્ક ના આવે એટલે વિડીયો પૂગે નહીં ને પધારી ફેરવાઈ જાય મિત્રો.